જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું હમીર અને સધીમાના પરચા વિશે। આ સધી માતાના પરચાની સૌથી લોકપ્રિય અને વિસ્તૃત વાર્તા છે, જે સિંધ પ્રદેશથી લઈને ગુજરાતના પાટણ સુધીના માતાજીના પ્રાગટ્ય અને તેમના ભક્ત હમીર કંકુ પ્રત્યેના પ્રેમના દર્શાવે છે। હમીર કંકુના આંગણે સધી માતાનો પરચો। આ કથા પ્રાચીન સમયની છે, જ્યારે પાટણમાં સિદ્ધરાજ જયસિંહ જેવો પરાક્રમી રાજા રાજ કરતો હતો અને સિંધ પ્રદેશમાં હમીર અને કંકુના નામના બે ભાઈઓ રહેતા હતા। આ ભાઈઓ માલધારી હતા અને માતા સતી સિદ્ધેશ્વરીના પરમ ઉપાસક હતા। સધી માતા પોતે એમની અને તેમની આશરે 250 ભેંસોની વાડીનું રક્ષણ કરતા હતા। સિદ્ધરાજનું મહેણું અને ખોડિયાર માતાની મદદ। એક દિવસ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનો રાજભિષેક થવાનો હતો। તે સમયે તેમની ભાભીએ તેમને મહેણું માર્યું। તમે મોટા રાજા ત્યારે કહેવાઓ જ્યારે સિંધ પ્રદેશમાંથી હમીર કંકુની 200 ભેંસો પાટણ લાવી શકો, જેની રક્ષા ખુદ સતી માતા કરે છે। રાજા સિદ્ધરાજને આ મહેણું વસમું લાગ્યું। તેમણે શક્તિના પ્રતીક સમાન એવી ભેંસોને પાટણ લાવવાનો નિશ્ચય કર્યો। તેમણે લશ્કર મોકલ્યું, પણ સધી માતાના રક્ષણ હેઠળ રહેલા હમીર કંકુની વાડીમાંથી કોઈ ભેંસને લાવવાનું અશક્ય ન બન્યું। સિદ્ધરાજ સમજ્યા કે આ કામ માત્ર શક્તિ દ્વારા જ થઈ શકે। રાજા સિદ્ધરાજ પાટણ પાછા ફરવાને બદલે વરાણા ખાતે બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિર ગયા। ત્યાં તેમણે હઠ લીધી કે જો માતાજી તેમને હમીર કંકુની ભેંસો લાવવામાં મદદ નહીં કરે તો તેઓ પોતાનું મસ્તક કાપીને તેમના ચરણોમાં અર્પણ કરશે। રાજાની આ ભક્તિ અને હઠ જોઈ ખોડિયાર માતાજી પ્રગટ થયા। ખોડિયાર માતાએ સિદ્ધરાજને વચન આપ્યું અને તેમની સાથે સિંધ પ્રદેશમાં ગયા। ત્યાં ખોડિયાર માતાની મદદથી રાજા સિદ્ધરાજ હમીર કંકુની 250 ભેંસો લઈને પાટણ તરફ રવાના થયા। હમીર કંકુનો પોકાર અને માતા સતીનું રિસાવું। બીજી તરફ જ્યારે હમીર કંકુએ જોયું કે તેમની વાડીમાંથી ભેંસો ગાયબ છે, ત્યારે તેમને ખૂબ દુઃખ થયું। તેમને સતી માતા પર શંકા થઈ અને તેઓ માતાને મેણા મારવા લાગ્યા। હમીર પોકાર કરીને કહ્યું, જો તું ખરેખર સિંધની સતી હોય અને મારો સાચો ધર્મ તારામાં હોય તો મારી ભેંસો પાછી લાવવા બતાવ, નહીંતર તારી ભક્તિ કરવી મારી નિષ્ફળ છે અને હું પણ તારા નામે માથેથી પાણીનો ઘડો ઉતારી દઈશ। આ મેણા સાંભળીને સધી માતાનું હૃદય દ્રવી ઉઠ્યું। પોતાના ભક્તનું મહેણું સાંભળીને માતાને રસમું લાગ્યું અને તેમણે નિર્ણય કર્યો કે તેઓ હવે સિંધ મલકમાં નહીં રહે। આથી સધી માતા પોતાના ભક્ત હમીર કંકુની ભેંસો પાછી લાવવા માટે તુરંત પાટણ તરફ રવાના થયા। પાટણના ગોદરે સધી માતાનો વિરાટ પરચો। સિદ્ધરાજ જયસિંહે ભેંસો તો લાવી દીધી હતી, પણ તેમને ખબર હતી કે સધી માતા જરૂર આવશે। આથી તેમણે પાટણની રક્ષા માટે 64 જોગણી પર વીર અને પીરોને ગોદરે બેસાડી દીધા હતા, જેથી કોઈ શક્તિ પાટણમાં પ્રવેશ ન કરી શકે। જ્યારે સધી માતા પાટણના ગોદરે પહોંચ્યા ત્યારે પીરોએ તેમને રોક્યા। પીરોએ કહ્યું, તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો? પાટણમાં અમારો રખાપો છે, અહીંયા કોઈ શક્તિ પ્રવેશ શકે નહીં। સધી માતાએ શાંતિથી જવાબ આપ્યો, હું સાક્ષાત સધી મા છું, સિંધ મલકમાંથી હમીર કંકુની ભેંસો પરત લેવા આવી છું, મને અંદર જવા દો। પીરોએ હસીને કહ્યું, જો તમે સાચે જ સધી મા છો તો અમને પરચો બતાવો, નહીંતર અમે તમને આગળ નહીં જવા દઈએ। માતા સધીને ક્રોધ આવ્યો। તેમણે કહ્યું, એક પાતળી દોરી લાવો અને તેના બંને છેડા તમે પકડો। પીરોએ આદેશનું પાલન કર્યું। સધી માતાએ એ પાતળી દોરીને જમીન પર રાખી અને માત્ર એક જ છલાંગમાં તે દોરી કૂદીને પાટણની હદમાં પ્રવેશ કર્યો। દોરી કૂદતી વખતે સધી માતાએ પોતાનું એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે પીરો, જોગણીઓ અને તમામ દેવી દેવતાઓએ માતાની શક્તિ જોઈને માથું ઝુકાવી દીધું અને રસ્તો કરી આપ્યો। આ માતાનો વિરાટ અને પ્રથમ પરચો હતો। ભેંસોની પરત અને સધી માતાનું વચન। પાટણમાં પ્રવેશ કરીને સધી માતાએ સિદ્ધરાજ જયસિંહને દર્શન દીધા। રાજાએ માતાજીને ભેંસો પાછી આપી દીધી અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી। રાજાએ માતાજીને વિનંતી કરી કે તેઓ પાટણમાં જ કાયમ માટે બિરાજમાન થાય।
સધી માતાએ રાજાને કહ્યું, હું મારા ભક્ત હમીર કંકુને તેની ભેંસો આપીને પાછી જરૂર પાટણ આવીશ. માતા સધી ભેંસો લઈને સિંધ પાછા ફર્યા અને હમીર કંકુને તેની 250 ભેંસો પાછા આપી. માતાએ હમીરને પ્રેમથી કહ્યું, હમીર, તારું અને તારું કંકુનું મેણું મને ખૂબ વસમું લાગ્યું છે. આજથી હું સધી આ સિંધ મલક છોડીને ગુજરાતના પાટણમાં જઈને વસીશ, પણ મારા ભક્તોની વહારે આવવાનું ક્યારે નહીં ભૂલું. આ રીતે ભક્ત હમીર કંકુના મેણાને કારણે સધી માતાએ સિંધ પ્રદેશ છોડીને ગુજરાતના પાટણમાં રાણકી વાવમાં પોતાનું પ્રથમ બેસણું કર્યું, જ્યાં તેઓ આજ પણ ભક્તોને પરચા આપે છે. આ વાર્તા માતા સધીની પરમ શક્તિ ભક્ત પ્રત્યેનો પ્રેમ અને શક્તિના પરચાની ગાથા છે. આજે પણ ગુજરાતમાં રેગડી અને વાર્તાઓ સ્વરૂપમાં જોવા મળે છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.